જય માતાજી, જય ખોડિયામાં. સ્વાગત છે મિત્રો તમારો આપણા આજના વ્લોગમાં, કમલેશ વ્લોગમાં. આશા કરી કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવે છે. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે જે મિની વ્લોગ બનાવીએ તેમાં જરીક બે પાર્ટ બનાવવા પડે ને એમાં જરીક તો સમય લાગે, એટલા બહુ મોટા વ્લોગ બનાવીશું કેમ કે આપણે સમય ઓછો લાગે અને કામ ફટાફટ થાય એવું કરવાનું છે. મહેનત કરું, સક્સેસ આવું એટલા માટે. તો બાકી તો કઈ નહીં. તો અત્યારે જો સવારમાં ઉઠી ગયો અને અત્યારે સમય થઈ ગયા છે 9:30 વાગી ગયા છે ઘડિયાળમાં. તો તમે જોઈ શકતા હો અત્યારે તો 9:30 વાગી ગયા અને સાંજનો નાઈટ તો લીધો હતો. અત્યારે કપડા પહેરીને ફ્રેશ થઈ ગયો છે, માતાજીના મંદિરે જવાનું છે. તો અત્યારે ફટાફટ નીકળીએ. કૂતરા માટે લઈ લીધી રોટલી અને મમ્મી કરે છે સિયા છે ને વ્યવસ્થિત સાફ કરે છે, જરીક ધૂળવાળા છે. તો અત્યારે જ્યાદા સમય નથી લેતો, ફટાફટ માતાજીના મંદિરે નીકળીએ કેમ કે આજે ત્યાં મજૂર આવી ગયેલા છે. તો શું કામ ચાલુ છે તે પણ જણાવું. ચાલો માતાજીના દર્શન કરીએ. અત્યારે દુકાને આવી ગયો છે અને શિવમ બાપુ અને મારો મોહિયાર બે ભણવા નીકળી ગયા છે. શિવમ બાપુ હાંજે બહુ કામ કર્યું હતું. આજે ભાઈને મજા નથી, જરીક તાવ જેવું છે અને હાંજે તો આ સબૂતરો તો અહીંયા ફિટ કર્યો છે. ગામના મિત્રો બે સપોર્ટ આપ્યો હતો અને બાકી તો લેટું લેતા આવ્યા હતા અમારા ગામના કડિયા છે એની પખેથી. તો હવે છે ને તેને અહીંયા દેવા જવાનું છે, પણ તે કામ પછી રાખી કેમ કે અત્યારે મંદિરે કામ ચાલુ છે. તો ત્યાં સા પાણી લઈને જવાનું છે. તો અત્યારે 10 વાગી ગયા. તો ફટાફટ નીકળો. મંદિરે કામ કરવા આવ્યા છે, તેને સા પાણી દઈ દીધો છે. એનો તો આ દિવાલનું છે ને હવે આ રીતે થપ્પા મારી દેવાના છે આગળ. પછી અંદર કામ કરવાનું છે, દિવાલ પાછી બનાવવાની છે. તો એ બધું કામ રહેવાનું છે અને મંદિર તરફથી કરવાની છે. અને બાકી તો કંઈ નહીં. આજે સોમવાર છે તો માતાજીના મંદિરે માણસો બહુ આવ્યા છે. તો અત્યારે હવે મારે છે ને બાટવા જવાનું છે પરેશભાઈ ભેગું, થોડોક માલ લેવાનો છે એટલા માટે વધુ પૂરતું. તો અત્યારે માતાજીના દર્શન તો તમને નહીં કરાવી કેમ કે ત્યાં અત્યારે મેળાને ભરવાનું એવું કામ ચાલુ હોય છે. તો આવીને પાછા તમને માતાજીના દર્શન કરાવીને અત્યારે ફટાફટ નીકળું બાટો. રાડલા ને ત્રણેય ભાંડલા ને બેહાડી લીધા. એને આવવાનું છે ગામમાં ભણવા. બાટવે નીકળી ગયા છે ભાઈ ની રિક્ષામાં અને કેવલો જાઉં ગાડી એકી આવ્યો છૂટે છૂટ. લીવર તો થાય લે ભાઈ, આ રિક્ષામાં મૂકી ગલી છે ગાડી, એન્જિન રોટાઈ ગયું. હીરો લાગ્યો. તો બસ અત્યારે બાટવેથી થોડોક સામાન લેવાનો હતો તો લઈ લીધો છે બધું મંદિર માટે. શણગાર ને એવો થોડોક લઈ લીધો છે અને બાકી તો અત્યારે સામાન લઈને નીકળી ગયા. ફોરેશભાઈ ને એક ફેરો છે તો ઉતાવળ છે અને કેવલો ને તો ગાડી મૂકી આવ્યા. તો આ બધો સામાન લઈ લીધો છે. આપડા કેવલભાઈ ને છે ને ઉભા નથી મજા આવતી એટલે તાત્કાલિક એના માટે અમે છે ને લાંગડે થી સોફા લઈ લીધા છે. તો નથી અત્યારે રામાપીર ના મંદિર માં પૂગ્યા, બાપા મંદિરે. તો અત્યારે આજે સોફા લઈને જવાનું છે ધરેડા આવ્યો પરેશભાઈ ને કેમ કે ત્યાં પણ ખોડિયાર માતાજી નું મંદિર છે તો ત્યાં પ્રોગ્રામ છે. તો આપણે જવાના છે પણ હજી વાર છે. આપણે નાઇટ માં જશું દિવસના કેમ કે આપણે મંદિરે થી છૂટા નહીં. પીરદાદા નું મંદિર છે લાંગડ ગામ. ભાઈ અત્યારે રાજગાડીએ બેઠા છે, ઘેર આવી ગયો છે અને પરેશભાઈ ને કેવલ છે તે જમીને પછી ધરેડાવાળી જવાના છે માતાજીના મંદિરે. તો આપણે અત્યારે ઘેર આવી ગયા ને અત્યારે મમ્મી છે ને બધું જમવાનું તૈયાર કરી લીધું છે. તો અત્યારે ફટાફટ બેસી જાવ જમવા કેમ કે આજ સવારનો નાસ્તો પણ નથી કર્યો. તો ફટાફટ જમી લઈએ અને પછી નીકળીએ માતાજીના મંદિરે. જમીને આવી ગયો છે ઝાપે. તો ઝાપે આવીને તો આપણે કુંભાર ત્યાંથી આ કુંડિયા લેતા આવ્યા. તો અત્યારે તેને પાણીમાં પલાળી દીધા છે અહીં અને પછી અહીં ઉપર ફિટ કરવાના છે. તો આજનો દિવસ પલળી લઈ એટલે કેમ કે પાણી પી લે પછી નકરને ડાયરેક્ટ આગળ શીકલા હાટું નાખશું તો પાણી ખાલી થઈ જાય એક દિનમાં. અત્યારે તો એની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, કુંડિયા પાણી પીવા માંડ્યા છે.
તો આ રીતે બધા પલારવાના છે. તો અત્યારે 7-8 કુંડિયા છે, તો હજી બીજા દુકાને પડ્યા છે, તો બધા સબૂતરામાં મૂકવાના છે. તો પેલા પલારવાના છે. તો અત્યારે મંદિરે આવીને પલારી દીધા છે કુંડિયા, અને ચાલો કરું હું તમને માતાજીના દર્શન. દર્શન કરી લીધા છે, અને દર્શન કરીને અત્યારે મારે કામ કરવાના છે. જે તમે આ ધૂપમાં આપણે ખાલી અગરબત્તી ખોડવાનું બનાવ્યું છે, તેમાં કલર કરવાનો છે. જો આમાં છે, ને આ બોર્ડમાં કરવાનો છે. તો તેમાં અસ્તર પેલા લગાવી દો, અને પછી કલર કરવાનો છે. તો બધું મટીરિયલ લઈ લીધું છે, તો કામ કરી દઉં ચાલુ. પથરિયા અમારા ગામનો ભાઈ છે, તો ડેરી છે તેને, તો તેને આપ્યું છે. તો અહીંયા જાળવામાં ખાટી સાઈઝ નાખી દઉં, કેમ કે બોર સલી છે ને, તેમાં સાઈઝ નાખીએ ને તો ઝાડવું છે ને જરીક વધે અને હર્યું ભર્યું રહે, એટલા માટે ખાટી સાઈઝ નાખીએ. ગમે ઝાડવામાં નાખી ગઈ, એમ નથી કે બોર સલીમાં નાખી ગઈ, બધા ઝાડવામાં નાખી ગઈ. તો એટલા માટે તો ખાટી સાઈઝના બુંબિયા 5-6 દિવસ ભરી ગયેલા હતો, અત્યારે નાખી છે ને કલર લગાવવાનું કામ કરી દેવાનું ચાલુ. આટલો ભણીને આવી ગયો છે, અને હું જે આપણે અગરબત્તી ખોડવાનો પ્રસાદી ખોડવાનો જે સ્ટેન્ડ બનાવ્યા બધાના, તેમાં અસ્તર મારતો હતો, તો તે લગાવી લીધું છે. અને અત્યારે જો આ વડલાની ડાયરું હતું, રેવા દે, વડલાની ડાયરું હતું, તેને વળવાયું સલોરી લીધું છે. અને હવે તે પાછી દિવાલ બરાબર નાખવાની છે. તો હું ને રાડલો નાખી દઈએ. અને આજે ગાડી તો નથી, પપ્પા બાટવા ગયા હતા, મારી ફઈની છોકરી છે ત્યાં જવાનું હતું, મમ્મીને એને બંનેને પસેડો દેવા. તો પસેડો દેવા ગયા હતા તે. અને શિવમ બાપુનો હજી ફોન નથી આવ્યો, આજ 5:30 જેવું થઈ ગયું છે. તો હવે તે આવતા હોય કે ડાયરેક્ટ મને કંઈ ખબર નથી. તો બાકી તો કંઈ નહીં મિત્રો, અત્યારે આ બધું છે તે દિવાલો નાખી દઈએ. અને આ થોડુંક વારવાનું છે, તો મારાથી રાડલાથી જેટલું વારી થઈ ગયા એટલું વારીએ અત્યારે. બીજું કંઈ તો કામ તો છે, પણ હવે એ અત્યારે નથી કરવાનું, પણ એક વારવાનું રાખીએ, કેમ કે વેલેરું જલ્દી ગ્રાઉન્ડ વરાઈ જાય તો કંઈક મજા આવે. અત્યારે થોડી વાર ઘડીક વાર વાર્યું, અને પછી 6:30 જેવું વાગી ગયું છે. તો અત્યારે હવે મારે ઘરે નીકળવાનું છે, અને માતાજીના મંદિરે અત્યારે આરતી ચાલુ છે. પણ આજ મારી પાસે ગાડી નથી, એટલે હાલીને જવાનું છે. તો એક ભાઈ મને તેડવા આવે છે, અને મારે અહીંથી એક વસ્તુ લઈને જવાની છે. તો અત્યારે હવે હું ફટાફટ નીકળું. અને આરતી અત્યારે આજે લાઈટ પણ નથી હજી આવી, તો આરતી એમના નગારા વળીએ ઢોલ વાળિયા કરે છે અત્યારે. તો અત્યારે તમને 12 વર્ષથી બતાડી દઉં, આરતી ચાલુ છે અત્યારે. તો અત્યારે વાયરું ને બધું, તો અત્યારે આરતી ચાલુ છે, તમે જોઈ છે. અને આ વસ્તુમાં અસ્તર લગાવ્યું છે, અને અગરબત્તીનો એક બોર્ડ હતો તેમાં લગાવ્યું છે. તો બાકી તો કઈ નહીં, હવે ઘેરે જઈને મળ્યો, કેમ કે મારે બહુ મોડું થાય છે. ઘેરે આવી ગયો છે, અને સમય તમે જોઈ શકતા હશો, 7:15 થઈ ગયા. નાઈને ફ્રેશ થઈ ગયો છે, અને અત્યારે સડો પહેરી લીધો છે, કેમ કે ઠંડી અત્યારે નથી લાગતી, નાઈ લીધો એટલે. અને આ કામ તો મિત્રો જાજું છે, હજી કાલ રાતે પણ હજી પૂરું થાય તો સાસું. તો કામ તો જાજું છે. તો વ્લોગ જેમ બને તેમ વ્યવસ્થિત ન આવે તો ટેન્શન ના લેતા. અને બાકી તો અત્યારે કંઈ નહીં. તો આજે સોમવાર છે, તો અમારા કુળદેવીને માટે અમારા પિતૃ ને એવા સ્થાનક છે બધા શેરીમાં ને, તો ત્યાં બધામાં છે ને મારે દીવા પૂરવા જવાનું છે. તો આજે સોમવાર છે, તો હું દીવા પૂરી આવું, અને મમ્મી અત્યારે દીવા તૈયાર કરે છે. તો બાકી તો કંઈ નહીં. તો ચાલો અત્યારે એ કામ કરી નાખું. તો પેલા જઈએ કુળદેવીને માટે, અને પછી બધામાં દીવા પૂરી નાખું. વાગી જશે, અને અત્યારે જમી લીધું છે. તો અત્યારે માતાજીના મંદિરે જવાનું છે, તો નીકળીએ, કેમ કે ત્યાં અત્યારે થોડુંક કામ છે એટલા માટે. તો બાકી તો કઈ નહીં. તો અત્યારે જે ચોખા ને થોડોક સબૂતરામાં નાખવાના છે, 2 કુંડિયા ફિટ કરી દઈએ. સુંદરી બકો સબૂતરો ફિટ કર્યો છે, તો ત્યાં ચોખી ફિટ કરવાની છે, તેવું બધું કામ છે. તો ફટાફટ કરી દઈએ. હું ને બાપુ અત્યારે માતાજીના મંદિરે આવી ગયા, અને અહીં જો 2 ટ્યુબલાઇટ ફિટ કરી છે. તો હવે તમે થાનક જો અત્યારે સાંજનું વ્યૂ એકદમ થઈ ગયો છે ને. તો બાકી અત્યારે આવ્યા છે જે માતાજીના મંદિરે, આ બધો
શણગાર થઈ ગયો છે જૂનો, નવરાત્રિમાં ચડાવ્યો હતો. તો આજે શણગાર પાછો લેતા આવ્યો. તો અત્યારે છે ને આ ફરીથી પાછો બધો ઉતારી લઈએ. તો હું ને બાપુ છે ઉતારવામાં જલ્દી વાર નહીં લાગે, સડાવ હોય ત્યારે બહુ વાર લાગે. ગમે એ વસ્તુ છે, એક વસ્તુ છે જીવનમાં કે તમારે બનાવવામાં બહુ વાર લાગે છે, અને પછી એને વીખવું હોય ને તો એક જ ઝટકે વિખાઈ જાય છે. તો એના જેવું છે કે અમે સડાવવા તાણે તો 6-7 જણા હતા, પણ અટાણમાં 1-2 જણા અમે ઉખેરી નાખીશું બધું. તો સિનેમેટિક શોટનો એન્જોય કરો અને ફટાફટ કામ ચાલુ કરો. તો અત્યારે જે શણગાર ઉતારવાનો હતો તો તે બધો વ્યવસ્થિત રીતે ઉતારી લીધો છે. અને આ પત્રકડા હતા તો તે હવે વેસ્ટ સળગાવી નાખવાનો હોય તો તેને સળગાવવાનો ખાડો છે તેમાં નાખી દીધા. અને આ એટલો થોડોક શણગાર છે તે વ્યવસ્થિત રીતે ધોઈને હાલે એમ છે. તો તેને ધોઈ અને પછી કાલે સવારે સૂકવી દેવું. તો બસ એ થઈ ગયો છે. તો અત્યારે આ કામ એટલું રાખીએ અને બાકીના સબૂતરાનું થોડુંક કામ કરવાનું છે. સણ અને કુંડિયા મૂકવાના છે અને સોકી ફિટ કરવાની છે. તો સોંધળીયા બાપે અને મુક્તિધામે 2-3 ઠેકાણે છે. તો તે કામ અત્યારે કરી નાખીએ, કેમ કાલ પછી સમય નહીં જડે. અંદરથી સોંધળીયા બાપે આવી ગયા હતા અને અત્યારે જો સબૂતરો કમ્પ્લીટ ફિટ કરી દીધો છે અને અંદર સોખા પણ નાખી દીધા છે. તો સીએમ બાપુ પણ અત્યારે રેડી છે અને હવે મુક્તિધામે છે તો ત્યાં ફટાફટ ફિટ કરી અને પછી હવે ડાયરેક્ટ ઘરે નીકળી જાઉં. ઘરે આવી ગયા છે અને મમ્મી ને પપ્પા તો સુઈ ગયા છે. તો અત્યારે ઘરે આવી ગયા છે અને શિવમ બાપુ એને ઘરે આવી ગયા છે. બાકી બધેમાં સબૂતરામાં જે આપણે વડાયકા સુધીમાં બધેમાં ચોખાને નાખી દીધા છે. બાકી તો હવે આપણો આજનો વ્લોગ છે તે અહીં સુધી રાખીએ. તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યું તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલના વ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતાજી.